રાજકોટના વાગુદળમાં વિવાદાસ્પદ મહંત યોગીની ધરપકડ કરવામાં આવી છે. અખિલ ભારતીય અવધૂત આશ્રમમાં ગાંજાનું વાવેતર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મેટોડા પોલીસમાં ગુનો દાખલ થયા બાદ આજે ધરપકડ થઈ છે અને અગાઉ વાગુદળમાં આશ્રમનું ડિમોલેશન પણ કરાયું હતું. આશ્રમની અંદર ગાંજાના વાવેલા છોડ મળી આવ્યા હતા. એફએસએલ રિપોર્ટમાં છોડ ગાંજાના જ હોવાનું સાબિત થયું હતું. ત્યારે આ રીતે આશ્રમમાં જે લોકો પણ ગાંજાનું વાવેતર કરતા હોય કાં તો પછી આવા ગેરકાનૂની કામ કરતા હોય તેમને સજા જરૂરથી મળે છે. પોલીસમાં ગુનો દાખલ થયા બાદ આજે ધરપકડ થઈ છે અને એફએસએલ રિપોર્ટમાં છોડ ગાંજાના જ હોવાનું સાબિત થયું છે. ત્યારે જે ડિમોલેશન થયું હતું ત્યારબાદ જે ગાંજાના છોડ મળી આવ્યા હતા. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભાવેશ પાસેથી. ભાવેશ, જે રીતે આ ગાંજાના છોડ જ છે તેવું એફએસએલમાં સાબિત થયું છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, જે પ્રમાણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વાગુદર ગામે વિવાદાસ્પદ મહંત છે યોગી ઉર્ફ ધર્મનાથની ધરપકડ છે તે કરવામાં આવી છે. જ્યારે આ જે યોગી છે વિવાદાસ્પદ યોગી, તેમના આશ્રમમાંથી જે ક્યાંક ને ક્યાંક જે ગાંજાના જે છોડ છે તે મળી આવ્યા હતા. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ છોડ છે તેને કબજે લેવામાં આવ્યા હતા અને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે એફએસએલમાં પણ સામે આવ્યું છે તપાસમાં કે આ ગાંજાના જ છોડ છે અને જેના કારણે આ મહંત છે વિવાદાસ્પદ મહંત છે તેમની ધરપકડ કરાઈ છે. આ અગાઉ જે વહીવટીતંત્ર દ્વારા તેમનું જે આ ગેરકાયદેસર આશ્રમ છે વાગુદર આશ્રમ છે ત્યાં પણ બુલડોઝર કરવામાં આવ્યું હતું અને જમીન છે તે ખાલી કરવામાં આવી હતી, પરંતુ આ મહંત છે તે ભાગી છૂટ્યા હતા, નાસી છૂટ્યા હતા, પરંતુ હવે વિધિવત રીતે તેમની છે તે ધરપકડ કરાઈ છે. મેટોડા પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધીને તેમની ધરપકડ છે તે કરી છે. જી આભાર ભાવેશ માહિતી આપવા બદલ.